નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ઘેટી 5 ઓગસ્ટ 2026 આજરોજ પત્રકાર દિનેશભાઈ બાબરિયા દ્વારા ઘેટી ગામની પ્રાથમિક શાળાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, શિસ્ત તેમજ વિદ્યાર્થીઓને મળતી સુવિધાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અને ગુણવત્તાસભર મધ્યાહન ભોજન મુલાકાતની શરૂઆતમાં શાળામાં કાર્યરત મધ્યાહન ભોજન કેન્દ્રની સમીક્ષા કરવામાં આવી હતી. ભોજનશાળામાં સ્વચ્છતા, ઉત્કૃષ્ટ ધોરણો જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓને અત્યંત સાત્વિક અને પૌષ્ટિક ભોજન ખૂબ જ આનંદ અને પ્રેમપૂર્વક ગ્રહણ કરી રહ્યા હતા. વર્ગખંડોની ઓચિંતી મુલાકાત અને શૈક્ષણિક કાર્ય ત્યારબાદ બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 8ના વર્ગખંડોની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. તમામ વર્ગોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર અભ્યાસ કરતા નજરે પડ્યા હતા. શાળાના શિક્ષકો બાળકોને સરળ, રોચક અને સહજતાથી સમજી શકાય તેવી શૈલીમાં શિક્ષણ આપી રહ્યા હતા. નિપુણ ગુજરાત ટેસ્ટમાં બાળકોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. રાજ્ય સરકારના નિપુણ ગુજરાત ઉપક્રમ અંતર્ગત લેવાયેલી ટેસ્ટ દરમિયાન શાળાના બાળકોએ વાંચન, ગણન અને લેખન ક્ષેત્ર ત્વરિત અને સચોટ જવાબો આપ્યા હતા. આ પરિણામ દર્શાવે છે કે ઘેટી ગામમાં શિક્ષણનું સ્તર ખૂબ જ મજબૂત છે. સમગ્ર શાળા પરિવારનું સમર્પણ. શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણ દ્વારા દરેક વય જૂથના બાળકોના વયસંગત શૈક્ષણિક વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આખો શાળા પરિવાર ભગીરથ મહેનત કરી રહ્યો છે, જે ખરેખર બિરદાવવા લાયક છે. બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા, ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, પાલિતાણા તાલુકાના ઘેટી પ્રાથમિક શાળામાં આજે આપણે મધ્યાહન ભોજનની જે અચાનક જ મુલાકાત લેવા આવ્યા છે અને અચાનક મુલાકાતમાં આપણે જોયું તો બાળકો સારી રીતે જમતા હતા અને જે અહીંના જમેદાર શિક્ષકો છે, પછી મધ્યાહન ભોજનના જે બાપુ છે એ પણ એમની સારી એના પોતાની રીતે કામગીરી કરી રહ્યા છે. મને એક અચાનક જ આવવાનું આજે એવું થયું કે ભાઈ ખરેખર આજે મુલાકાત લેવી છે, આ લોકો સારું જમાડે છે કે કેમ છે એ બાબતે મેં આજે અચાનક જ મુલાકાત લીધી છે. તો અચાનક મુલાકાત બાદ મને જોવા મળ્યું કે સરસ, ખરેખર હકીકત આ શિક્ષકોને પણ ધન્યવાદ દેવાય, બાપુને પણ ધન્યવાદ દેવાય, કારણ કે સરસ બહુ કામ છે. મેં આજે રૂબરૂ જોયું એટલે મને અનુભવ થયો. તો આપણે બેન ને મુલાકાત કરવાની છે. બેન, આપનું નામ? મારું નામ હેતલબેન મનુભાઈ બારૈયા. હેતલબેન, તો જે આજે મધ્યાહન ભોજન ના જે સંચાલક છો એના વિશે આપ શું કહો છો? આજનું મેનુ છે દાળ ભાત અને શાક, રીંગણા બટાકાનું શાક. અલ્પાહારમાં હતું મિક્સ કઠોળ. અને અમારે એવું છે કે અહીંયા પેલા શિક્ષકો ટેસ્ટ કરે છે અને પછી ઓકે હોય પછી તે બાળકો સામે પીરસવામાં આવે છે. અને બધા બાળકો પેટ ભરીને જમે છે ને બાળકોને સ્વચ્છતાનું ફૂલ આમ ધ્યાન રાખવામાં આવે છે. અને ગામના લોકો તમે ગમે ત્યારે આવીને સરપ્રાઈઝ વિઝિટ લઈ શકો છો એમ. નહીં, આજે ખરેખર હકીકત મેં જે પોતે આવી અને જોયું બેન, અચાનક જ મેં આજે આવવાનું મારે એ માટે થયું કે ભાઈ ખરેખર હકીકત આ સત્ય ઘટના છે કે આમાં કોઈ ભ્રષ્ટાચાર હોય છે, પણ ભ્રષ્ટાચાર જેવું મને કાંઈ દેખાણું નથી. મેં પોતે ટેસ્ટિંગ કર્યું છે એટલે મને ખરેખર સારો અનુભવ થયો હતો. અને બાળકોને પૂછ્યું તો બાળકો પણ કહેતા હતા કે ભાઈ અમને ઘર જેવું જ આયા જમવાનું મળે છે અને ઘર જેવું જ રાખે છે. તો એના વિશે આપ શું કહો? ના, મોટા ભાગે બાળકો ટિફિન વગર જ આવે છે, અહીંયા જ જમે છે. અને એવું નથી કે લિમિટેડ, એને પેટ ભરીને 2 વાર 3 વાર જેટલી વાર એને ખાવું હોય એટલી વાર લઈ શકે છે અને જમે. બાપુ પણ આપણી સાથે છે, ભરત બાપુ. તો ભરત બાપુ નું પૂછ્યું. ભરત બાપુ, જે આજે તમે જે સંચાલક આપો છો એમાં મને એવું લાગતું હતું કે થોડુંક ભ્રષ્ટાચાર હોય એવું મને પોતે લાગતું હતું, પણ ખરેખર આજે મેં જે આવીને જોયું અને મેં કન્ફર્મ કર્યું, પોતે મેં જમ્યો છું, તો મને તો બહુ સરસ ગમ્યું. ખરેખર મને આત્માની અંદર આજે એવું થયું કે ચાલો મારે પ્રાથમિકની જે મુલાકાત લેવી છે અને જોવું છે. તો ખરેખર મને એવું કોઈ વસ્તુ જોવા મળી નથી. તો બાપુ, આપ એના વિશે શું કહો છો? અમારા મધ્યાહન ભોજનમાં 32 ઘેટી કેન્દ્ર છે અમારું, પણ મેનુ મુજબ 8 દિવસનું અલગ અલગ હોય છે. પણ મેનુમાં મેં ક્યારેય ફેરફાર કર્યો નથી અને કરવાનો પણ નથી. અને છોકરાને ક્વોલિટી અને ક્વોન્ટિટી બે હારે આપું છું. મારે જોઈએ કે 30 કિલો ઘઉં તો 30 કિલો જ દઉં છું, પણ એમાં 29 ન થાય.
પૂરેપૂરી વસ્તુ આપું છું. બાળકોને પોતાને પણ પૌષ્ટિક આહાર મળી રહે એ માટેના સરકારે કામ કર્યું હોય તો હું એનાથી ડબલ પણ કામ કરવા તૈયાર છું. અને કોઈ પણ જાતની તકલીફ પડે તો ગમે તેને હું કહેવા માંગુ છું, ગમે ત્યારે મારી તપાસ કરી શકું. અને અંદાજે બાળકો કેટલા જમતા છે અંદાજે? આપણી એવરેજ આમ તો ગણો તો બાલવાટિકાની 50ની છે, 1 થી 5 ની 250ની છે અને 120 ની 6 થી 8 ની છે. એટલે મારે કુલ 430 બાળકો જમા થયો. પણ હમણાં થોડુંક આ વાતાવરણ કારણે રજાઓ ગઈ એના કારણે થોડીક. તમે જમો છો, બધા બાળકો જમે છે, એના વિશે આપ શું કહો છો? અને જમવાનું તમને કેવું લાગે છે? બરોબર. અને આપ કેટલું ભણો છો? હું 8મું ભણું છું અને મારું નામ ગોંડલિયા ભવ્ય મનહરદાસ છે. આજનું મધ્યાહન ભોજનમાં મેન્યુ હતું દાળ ભાત અને રીંગણા બટાકાનું શાક. ખૂબ સરસ હતું અને અમારી સાથે પત્રકાર શ્રી દિનેશભાઈ પણ જમ્યા અને તેમને પણ આ મધ્યાહન ભોજન ખૂબ સરસ લાગ્યું. અમારી શાળામાં સવારે 11:30 વાગ્યાથી આપણે અલ્પાહાર હોય છે, જેમાં આપણે ચણા મઠ અને સુખડી એવા બધા આપણે અલ્પાહાર આપે છે, જે પ્રોટીન યુક્ત હોય છે અને બાળકોને એક ભાવે પણ છે. બાળકો ઘણું ખાય છે અને સાચું કહું તો અમારી નિશાળનું મધ્યાહન ભોજન ખૂબ જ સરસ હોય છે અને અહીંયા બધા બાળકો જમે, અમને પણ ખૂબ સરસ લાગે. આમ ઘણું સારું છે. આમ કહું ને તો અહીંયા પહેલા તો અમારા શિક્ષકો પણ અમારી સાથે જ જમે છે. જે બાળકોને નથી ભાવતું તે લોકો ટિફિન લઈને આવે, પણ હવેથી તે લોકો પણ ખાવા લાગ્યા છે, કારણ કે હવે જમવાનું સરસ બનવા લાગ્યું છે. હવે આ સાચું કહું તો મધ્યાહન ભોજન ખૂબ જ સરસ છે અને આમ બધા જ બાળકો જમે, શિક્ષકો પણ અમારી સાથે જમે. અને આપણને જેમ હેતલ મેડમે વાત કરી એમ કે પેલા શિક્ષકો ટેસ્ટ કરે, જો મધ્યાહન ભોજન સારું હોય, અલ્પાહાર પણ સારો હોય તો જ બાળકોમાં પીરસવામાં આવે છે, નકર પીરસવામાં આવતો નથી. પણ આવું કોઈ દિવસ અહીંયા એવું થયું નથી કે જમવાનું ક્યારેક ખરાબ બન્યું હોય. એકદમ પરફેક્ટ ધોઈ અને એકદમ સ્વચ્છિક રીતે બને છે અને અહીંયા ક્યારેય અન્નનો બગાડ પણ નથી થતો, કારણ કે અહીંયા બાળકો બધું જ ખાઈ જાય છે, બધું જ સાફ જ કરી જાય છે. અહીંયા કઈ વધતું જ નથી જમવાનું, એટલું આમ સરસ બનાવે છે અને બધા બાળકો પેટ ભરીને અને પ્રેમથી જમે છે. બીજું, જમવા બેસો છો ત્યારે જે તમને ટેસ્ટ છે, તમારા ઘર જેવો અનુભવ થાય છે કે અલગ થાય છે? સાચું કહું તો અમારા ઘર જેવો જ અનુભવ થાય છે, કારણ કે અમે અમારા મિત્ર સાથે બેસીએ તો અમને મજા પણ આવે કે અમારા મિત્રો અને અમે બેસીએ અને અમને સાચું એકદમ પરફેક્ટ ઘર જેવું જ અનુભવ આવે કે નહીં અમારા ઘર જેવું જ છે, નહીં કઈ બહારનું અમને એવું લાગે જ નહીં. જે પણ કઈ હોય અમારા ઘરના અમારા માતાના હાથનું જેવું જ લાગે, અમારા મમ્મી જેવું બનાવે એવું જ અમને મધ્યાહન ભોજન લાગે. સરસ સરસ. નાની ઉંમરમાં આટલું શિક્ષણ મેળવ્યું તો આપ મિત્રો જોઈ શકો છો કે આ ઘેટીનું શિક્ષણ છે. હું આજે ગર્વથી છાતી ઠોકીને કહું છું કે આ અમારા ગામનું શિક્ષણ છે, અમારા ગામના શિક્ષકોનું શિક્ષણ છે અને આગળ પણ આવું નવું શિક્ષણ છે એવી બધી જ આખા પ્રાથમિક શાળાના શિક્ષકો, આચાર્ય બધાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત. હા તો મિત્રો આપની સાથે દીપકભાઈ શિક્ષક ગણ છે અને એ 19 વર્ષથી ઘેટી ગામમાં ફરજ બજાવી રહ્યા છે. તો આપણે આજે એમની મુલાકાત કરવાની છે અને એમને રૂબરૂ મળી અને જે શાળા વિશે પૂછવાનું છે. સાહેબ, આજની જે શાળા વિશેની આપ શું કહો છો? દિનેશભાઈ નમસ્કાર. તમે પત્રકાર તરીકે અમારી શાળામાં અવારનવાર મુલાકાત તમે લ્યો છો. આજે પણ તમે અમારી શાળાની મુલાકાત લીધી, એમાં તમે મધ્યાહન ભોજન અને અમારા બાળકોની વર્ગોની તમે ચકાસણી કરી અને મુલાકાત લીધી બાળકોની. એમાં તમને કેવું લાગ્યું, પહેલાં હું તમને એ પૂછું. મને તો ખરેખર હકીકત સાહેબે મધ્યાહન ભોજનમાં બે બાળકો સાથે જમ્યો, એ પણ મને આનંદ આવ્યો, બહુ સરસ મજાનું હતું. અને દરેક બાળકોને કે બાલવાટિકાવાળા બાળકો, પછી પહેલાં બીજા ધોરણના બાળકો, એમને મેં વંચાવી અને ખુદ વિડીયો ઉતાર્યા છે. તો ખરેખર હકીકત મને બહુ આનંદ આવ્યો અને મને આજે ખરેખર એક ગૌરવ છે કે ભાઈ ઘેટી ગામની અંદર જે શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે એની અંદર દમ છે ખરો એમ. બીજા બાળકો અમુક ઘણા મોટા બીજે ભણતા હોય બહાર છાત્રાલયોમાં આતે, તો એમને પણ એટલું બધું માઇન્ડ નહીં થયું એટલું મારી સરકારી નિશાળની અંદરથી શિક્ષણ મળે છે, એનો મને આજે ગર્વ છે. અને ગર્વ છે એ બાબત હું બધા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ધન્યવાદ પાઠવું છું કે અમારા ગામની અંદર બાળકોને સારું એવું શિક્ષણ આપે છે. તો સાહેબ, આગળ પણ આવું નવું શિક્ષણ એના વિશે આપ શું કહો છો? અમારી શાળાની અંદર
ઘણા બધા બાળકો બાલવાટિકાથી ધોરણ 8 સુધીના બાળકો અભ્યાસ કરે છે. દરેક બાળકો ટેલેન્ટેડ છે, દરેક બાળકો ખૂબ ભણવામાં ધ્યાન આપે છે અને અમારા શિક્ષકો અને આચાર્ય અને શાળા વતી આ બાળકો વધુને વધુ નિપુણ થાય, ભણવામાં સફળ થાય એવા અમારા પ્રયત્નો રહ્યા છે. બાળકો જો અમારી શાળામાં વધારે પડતું ભણવામાં કે હોશિયાર હોય તો અમને પણ એનો આનંદ થાય છે. મિત્રો આજે આપણે પ્રાથમિકમાં અચાનક જ આવવાનું થયું છે, તો મુલાકાત એ માટે લીધી છે કે શિક્ષકો દ્વારા બાળકોને કેવી શિક્ષા આપવામાં આવે છે એ અનુભવ કરવા માટે. તો જોયું તો ખરેખર હકીકત સાહેબશ્રી બાળકોને ભણાવી રહ્યા છે અને કામ પણ આપણને સરસ ગમ્યું. તો સાહેબની મુલાકાત કરી અને આપણે સાહેબને બે શબ્દ પૂછવા જઈએ છીએ. તો ચાલો સાહેબને પૂછીએ. હા, તો આપની સાથે રાજનભાઈ શિક્ષક છે અને આજે ખરેખર અચાનક જ મેં એન્ટ્રી કરી તો બાળકોને ભણાવતા હતા અને બાળકો પણ સારી રીતે ધ્યાન દોરી અને મગજમાં ઉતારતા હતા. તો ખરેખર ઘેટીનું શિક્ષણ મને ગમ્યું. તો આપણે સાહેબની મુલાકાત કરી. સાહેબ, એના વિશે આપ શું કહો છો કે ખરેખર હકીકત મેં હોસ્પિટલની એન્ટ્રી કરી તો તમને કાંઈ ડર ન લાગ્યો? તમે તમારા ધ્યાનમાં હતા અને છોકરાઓને જે ભણાવતા હતા એના અંદર વ્યસ્ત હતા, તો એવું તમને લાગ્યું કે કોઈ મારો વિડીયો ઓછીતાના ઉતારે છે એવું? નહીં, એવું તો કશું લાગ્યું નથી. મારો મુખ્ય વિષય છે ને ગણિત છે અને ગણિતની અંદર તો બાળકોને ને શિક્ષકો જો ઓતપ્રોત થાય ને તો જ મજા આવે. નકર મોટા ભાગે શું છે, ગણિત એક એવો અંક બની જાય છે કે જેની અંદર નો બાળકો રસ લઈ શકે, નો શિક્ષકો લઈ શકે. પણ આની અંદર જો આપણે ધ્યાન દઈએ અને વ્યવસ્થિત તૈયારી કરીએ તો 100% આ બધું પરિણામ પણ મળતું હોય છે. આ બધા 6 થી 8 ના બાળકો છે, ગણિત વિજ્ઞાન લઈએ છીએ અને બહુ સરસ રીતે બાળકો છે એ અભ્યાસમાં ધ્યાન આપે છે. નહીં, મને તો એવું લાગ્યું હતું પહેલા કે મેં કીધું ખાલી શિક્ષકોને ચાલો અચાનક જ આપણે મુલાકાત કરીએ તો ફોન ઘુમાડતા છે, આવું બધું હોય છે. પણ ખરેખર હકીકત એન્ટ્રી થયા બાદ અને જોયા બાદ પોતે ત્યારે અનુભવ થયો કે ખરેખર હકીકત મારા ઘેટીનું શિક્ષણ આજે ખરેખર હકીકત ગર્વ લેવા જેવું છે અને ઘેટી ગામના શિક્ષકો પણ ગર્વ છે અમારું. તે બાબત આપ શું કહો છો? ના, હવે જે આપણે શિક્ષણ નીતિ છે બધી જે અત્યારે નિપુણ ભારતની બધું આવ્યું છે એની અંદર જે બાળકોને અત્યારે માસવાર આયોજન છે અને એની અંદર એના ચેપ્ટર, પ્રકરણ, વિજ્ઞાન હોય તો એના પ્રયોગો, આ બધું છે એ માસવાર એના આયોજન પ્રમાણે ચાલીએ છીએ. આયોજન બુક લખીએ છીએ અને બધું કમ્પ્લીટ કરીએ છીએ. એટલે લગભગ સમય છે ને આપણી પાસે બહુ ખૂબ ઓછો રહે છે અને એની અંદર આ બાળકોને અભ્યાસ કરાવો એ ખૂબ જ રસપ્રદ વાત રહે છે. એટલે આપણે જે કહીએ ને પ્રવૃત્તિમય રહીએ છીએ, બાળકોને તૈયાર કરવાના હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ, રમતોત્સવની તૈયારી કરીએ છીએ, NMMS, જ્ઞાન સાધના, આ બધી એક્ઝામો ઉપરાંત અહીંયા પાઠ્યપુસ્તક અને આ બધી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રાર્થના, આ બધા માટે અમે તૈયાર કરતા રહીએ છીએ. એમાં બીજો કોઈ મોબાઈલનો સમય જ નથી રહેતો. સરસ સરસ, ધન્યવાદ સાહેબ. આપને મળીને ખૂબ જ આનંદ થયો અને ખરેખર હકીકતે આજે મને અનુભવ તો એવો થયો છે કે આજે અમારા ગામની અંદર ઘેટીની અંદર જેટલા શિક્ષકો ભણાવે છે ગર્વ લેવા જેવા શિક્ષકો છે. આ તો આપની સાથે પ્રાથમિક શાળાની બાળાઓ છે, બાળાઓને પણ આપણે મધ્યાહન ભોજન વિશે પૂછવાનું છે. બેન, તારું નામ શું છે? સરવૈયા જેનાલી રમેશભાઈ. જેનાલી? હા, તો જેનાલી બેન, આજે તમારા પ્રાથમિક શાળામાં જે મધ્યાહન ભોજન આપે છે એના વિશે આપ શું કહો છો? કેવું જમવાનું આપે છે? તે જમવાનું સારું આપે છે અને આપણે જેટલું જોઈતું હોય એટલું આપે છે. આપણને માતા પિતાની જેમ ખવડાવે છે અને અમારા શિક્ષકો પણ અમને એમ જ જમાડે છે. અને રોજ એમ ઘરેથી ટિફિન લાવો છો? નહીં, અમારે જરૂર નથી પડતી. મમ્મી જમાડતી હોય એવો અનુભવ લાગે છે. અને શિક્ષકો કેવા છે બધા? બહુ સારા છે, અમને રાખે પણ છે. અને ભણવામાં તમને ભણાવે છે તો તમને શિક્ષણ કેવું આપે છે? ખૂબ સારું, અમને સમજાય છે. અમને ના આવડે ત્યારે પૂછે પણ છે, ના આવડે તેના જવાબ આપે છે, સમજાવે છે. સરસ. તો દરેક વાતની હેલ્પ કરે છે? હા, બરાબર, સરસ. તારું નામ? સરવૈયા વૃંદા વિપુલભાઈ છે. વંદાબેન, હા, તો વંદાબેન, આજે જે
આપણા નિશાળની અંદર જે મધ્યાહન ભોજન છે એના અંદર મધ્યાહન ભોજનમાં તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું અમને. જમવાનું બહુ ખૂબ જ આપે છે, અમને બહુ ભાવે છે, જોઈતું એટલું આપે છે અમને. અને ઘરે આપણને મમ્મી પપ્પા જમાડતા એવું લાગે છે. અમે ટિફિન નથી લાવતા કારણ કે અમે મધ્યાહન ભોજન અહીંયાથી લઈએ છીએ. એવું સરસ બનાવે છે. હા, બહુ મસ્ત બનાવે છે. તો ક્યારે પણ આમ તમને એવું લાગ્યું કે આજે સારું નથી બન્યું? નહીં, ક્યારે નથી લાગ્યું. સરસ સરસ. તો સરસ, તમને જમવાની બહુ મજા આવતી છે. અને ખરેખર હકીકત એ માટે જ ઘરેથી ટિફિન નહીં લાવતા હોવ ને? ના, એ હાટું ટિફિન નથી લાવતા ઘરેથી. સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ બેન તારો. બાળકો બગીચામાં દડા વડે રમી રહ્યા હતા ત્યારે નજીક ના બાકડા પર એક દાદાજી અને દાદીમાં બેઠા હતા. બાળકો નો દડો દાદીના બાકડા પાસે જઈ પડ્યો. કુશન દોડતો દોડતો દડો લેવા બાકડા પાસે પહોંચ્યો. એને દડો લઈ દાદા દાદી પાસે જઈ માફી માંગતો કહ્યું, માફ કરજો દાદીજી, હવે દડો આ તરફ નહીં આવે. અમે રમતા બંધ કરી છીએ. દાદાજી, અરે ભાઈ, તમે રમત છોડીને કેમ જાઓ છો? આવો આવો, અહીં જ રમો. કુશલ, દાદાજી, અહીં દડો રમીશું અને દડો તમને કે બીજાને કોઈને વાગી જશે તો? દાદાજી, તારી વાત સાચી, ચાલ તો અમે બીજે બેસીએ. ના રે ના દાદાજી, તમે વડીલ છો, તમારા એવી તકલીફ લેવાની જરૂર નથી. બીજા બાળકો પણ દાદા દાદીની બાકડે પાસે આવી ગયા. દાદીમાં મીના પાસે 14 ચોકલેટ અને સીમા પાસે 32 ચોકલેટ છે, તો બંને ની ભેગી મળીને કેટલી ચોકલેટ થાય? રાજુ પાસે 5 કેળા છે, તેમાંથી 2 કેળા તે ખાય છે, તો કેટલા કેળા બાકી રહે? સૌથી કૂટું હોય તેની નીચે ટીક ની નીચાની કરો. કુલ કેટલા રૂપિયા થાય? એના કિનારે મોટે જાડે હતું. આ જાડે પર ઘણા દધા વાદરાનું જંગલમાં એક તળાવ હતું. તેના કિનારે મોટું ઝાડ હતું. આ ઝાડ પર ઘણા બધા વાંદરાનું ટોળું રહે. વાંદરા આખો દિવસ ઝાડ તો મને એક તળાવ હતું. જતન અને સર્જના બચમાં બેસીને પ્રવાસનમાં જતા હતા. તેમના શિક્ષકે
આકાશ જતન અને સજના બસમાં બેસીને પ્રવાસમાં જતા હતા. તેમના શિક્ષકે રસ્તામાં જતન અને સજના બસમાં બેસીને પ્રવાસમાં જતા હતા. તેઓના શિક્ષકો રસ્તામાં પર્વત, નદી, ઝાડ, વિવિધ પ્રાણીઓ જોવા ગામ વરસાદ, સેવ, રસમ, આજે કાબર, છેક, ઇલાજ, તિમીર, પાપડી, લસણ, ટપાલી, પૈસા, જબલું, ઉનાળો, જળહળવે, ભગવાન, ભોળો, ધમાલ, શંકર, ઠંડુ, ટાઢ, ષટકોણ, મિત્ર, યજ્ઞ, 56, ગબ્બર, અવ્વલ, પટ્ટી, કબડ્ડી, માપપટ્ટી, સૈન્ય, સ્લેટ, સ્વચ્છ, પ્રતિ